રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગે છે, વાગ્યા નથી. અમારે તો કાયમનું જવાનું છે વાડીએ. તો બાપુ આપણે ગયા હતા અહીંયા વાડીમાં. પાણી આવે ને અહીંયા પાદરમાં જ વાડી છે, અહીંયાથી ઝાડવા પાવાનું પાણી ત્યાંથી આવે. મોટર ચાલુ કરવા ગયા હતા. એ સવારમાં એનું કામ ગોતી લીધું. ઝાડવા પાહે બગીચો બધો અહીંથી લે, અહીંથી પાવા લે, પછી ઓલો બગીચો, પછી ઓલો બગીચો, ટાંકા એ બધું ભરાય. બપોર સુધી મોટર હાલશે ને ત્યાં એ બધું પી રહે. બોર જોવો તમે. હા, લીંબુ હવે પાકે. હા, ચીરાય પેડી હા વજનથી. હાલો, અમારે જવું છે આજ ભાદરે. ધારીએ કાલ નેદ થઈ ગયો, ભાદરે અધૂરો રહી ગયો તો એ નેદ કરવાનો હે. જવું હોય ભાદરે નેદવા. ફૂલણા જો ફૂલણા હા પાર જ નથી જોતા. રૂમઝૂમ આવી પડ્યા, રૂમઝૂમ. અમારે મનોજભાઈ આવે. મનોજ અહીંયા હોય એટલે તેને વાડી મજા આવે. અહીંયા રીએ જ નહીં. કેવડું કીનું હે મારું હાલે બાપ દીકરા ને બેન. દવા ગોળી લીધી આવતો રહી કે આવતો રહે. એ તો હક નહીં થાય, હક નહીં થાય તો આવતો રહે. તો એ આવતો રહે. હાલો, અમે ભાદરે આવી ગયા હે. અને આજે અહીંયા નેદવાનું છે આપણે. અધૂરું હતું એટલે એ બધા નેદીએ. મારે છાંટવી છે દવા જીરામાં. દવા હજી લેવા જ આવી છે. બેરાજી મોરથી તો બધી પાણીની સગવડ કરી લઈ, બેર ભર લઈ. અને માણસોને છે ને અહીં પહારા ઉતાર્યા હતા હવાથી આમ વૈયા એવા. અમે ટ્રેક્ટરનો ઘૂમરો ફરીને આમ આવ્યા. એટલે એ બધા વખેડે ચડશીએ. અમે બાપ દીકરો હવે પાણીની સગવડ કરી લઈ. મને તો ગુંદરી કવડી હતી ભાઈ. ગુંદરી ઉગી ગઈ હતી ને તે દી આવ્યો હતો. અટાણ કવડી થઈ ગઈ મારી બુન છે. કેવડી હજી ઉગી હતી ને તે દી આવ્યો હતો ભાદરે. પાછો આજ આવ્યો હે. જીરા તો જોયું નતું ને ભાઈ? હે પણ જીરામાં ઠારતા હે જુવાર આવી ને હા તદી આપણે હલો લઈ ગયા ને તદી આવ્યો તો છેલ્લી વાર તે દી આવ્યો હતો નહીં. પાછો આજ આવ્યો હે. જીરામાં ઠારતા ઘણો હે. ઠારતા હોય ને તાજું લીધેલ હે એટલે. હાલો, હવે અમે છે ને પાણીનો બધો હરાળો કરી લઈ. પછી બેરાજે દવા લેવા જાઉં. પછી છાંટવાનું ઉમતા જો છાંટવાનું મોડું ચાલુ થાય. કારણ કે ઠાર હે ફૂલ જ છે. હા, તરાવ ન ભર્યું એમ છે. જોતા તો ટૂંકમાં ઓછો આવે છે હમણાં. બેગદીથી ઠાર માપે છે. પણ તો આ તાજું પીધેલ છે એટલે તો હોય જ. નેદવાનું હોય એમાં જો માણસો અહીંયા અડધી વાછડી એ છે ને ઓલી છે છેલ્લી વાછડી. નાનું આવે છે ને જેસીબી લઈને. ટાણામાં તો હે ને નેદવામાં જરાક ગારોય પડી ઠાર હે ત્યાં સુધી. પટાણામાં છે ને એને માણસોને કહ્યું કે પારિયું લઈ લ્યો એટલે હલવું પડે. પારિયું લેવાઈ જાય ને. પારિયું ખડ છે જો અહીંયા છે ને ઓલું દવા મૂકી તો ઓલું રેચ્યું જે છે ને એ તો ગઈ એટલે એ થોડુંક વધારે હે. પારિયું મોરથી લઈ લઈએ ને તો પારી ચોખ્યું થઈ જાય. તાતા કંઈક ઠારે ઉડી જાય. પછી પાટું, જોકે પાટુંમાં પગ નહીં દેવાય. બપોર સુધી તો ગારો જ પડી. પારી માથે લઈને ઊભીને જ ટૂંકમાં લેવું જોઈએ. હાલો, પાણીના બેરલ ભરવાનો હતો એ ભરી લીધું. અટાણામાં તો લાઇટ હોય જ એટલે એ બેરલનું કામ પોરથી કરી લીધું. ગુંદરીમાં અમારે છે ને દવા છાંટવાની હતી. દવા લીધેલ હતી. વેરો આવ્યું નહીં છાંટવાનું, એમાં રહી ગઈ. હવે કંઈ ખાસ જરૂર છે નહીં એટલે લગભગ છાંટવી નહીં પડે. મહી હતી તે દીધા. હવે તો હે નહીં કંઈ ખાસ એવું. 18 ચક્કર આવ્યું ને મહી વહી ગઈ એટલે હવે લગભગ નહીં છાંટવી પડે. થઈ જાય લગભગ. પાણીનું અનકન હે એમાં એવું હે. આવી ક્યાંક વચમાં હે ને ત્યાં જરા તારા પાણીની જરૂર હે. બાકી બે હેઠા તો હાવ મારે મૂન થઈ ગયા હાલે. વચમાં જરૂર પડશે. જોઈએ હવે જરૂર પડશે તો પાહું. નકર એમને ટૂંકમાં નીકળી ગઈ છે. બધી પોટાઈ ગઈ છે. બધે ડુંડું આવી ગયું હે. નથી આવ્યું અહીંયા તૈયારી સજા નીકળે છે બધામાં. એટલે જોઈ પાણીની જરૂર પડી કે આમને થઈ જાય એ કંઈ હજી નક્કી નથી. હાલો, હવે છે ને જવું છે બેરાજી દવા લેવા. જીરા દવા લઈ આવી
તરત કંઈક ઠાર ઉડી જાય 10-11 વાગે ઉડીએ ઠાર પછી દવાનું કામ લેવા હોય અમે હે ને બાપ દીકરો બે ગયા હતા બેરાજે દવા લેવા તે દવા લઈ આવ્યા હોય વાગી ઘણા ગયા હે 11:30 થઈ ગયા હે આગળ માણસોને ચા પાણી પાયા અને હવે હે ને દવા છાંટવાનું લેવું હોય ઠાર હવે ઉડી ગયો છે નહીં બિલકુલ મોરથી તો હે ને દ્રાવણ બનાવી લઈ મને ભાઈ આજ મને દવા છાંટવા લાગીએ છાંટીને પાઉં તો જર્સી કાઢ નાખ ભાઈ ગરમી નથી થતી જર્સી મારી હબડ્યો હે એવા મારી રાખી રાખ દે હા એની જર્સી કાલ ધોતી મારી પહેરતી જાજો પહેરતો ને બાપ દીકરાને હવે જર્સી નહીં હાલો દ્રાવણ બનાવી લઈ અને દવા આપણે ફૂંગનાશક જ છે ઉતારામાં તમારા બધાના કોમેન્ટ આવતા હોય ને આ છાંટો ભાઈ આપણે એ જ લઈ આવ્યા આજ ઘરે એ જ જો કે છાંટવાની જ હતી પણ પાણી પાઈને પછી બાયરનું એલિયન્ટ પછી આઈપીએલનું સિક્યોર આમાં હા આઈપીએલ હો થાયોફિનેટ મિથાઇલ 70% એ પછી આ એલિયન્ટ અને આપણે ભેરી નાખતી જવાની છે સ્ટીકર 3 વસ્તુ છાંટવાની હે એ તો માપ્યું લઈએ બાપાના હાટું ના એક જ છે આમાં માપ્યું અહીંયા આવે છે હારી આમાં ડાયરેક્ટ માપ્યું હોય છે ને અને આમાં ખોલીને આ માપીએ નાખવી હોય તો આમાં કઈ નથી હોતા નહીં એમાં આમ પીચેડીને એટલે અહીંથી આવે આમ થઈ દવા એટલે એમાં કંઈ માપિયાની જરૂર ન પડે એનું હોય હાલો હવે હે ને હું દ્રાવણ બનાવી લઉં પછી કરી કરાડો હોટી લઈ લો પહેલાં લોટ જેવો લાગે લોટ જ છે ચણાનો છે ને ચણા લોટ છે ભાઈ કુવારમ પાણી ભરું તો ભરવા હા થોડુંક નાખ અડધો તેલ બના આખો હેલો નાનું ભાઈ બે ભાઈ ગયા જાય છે અને માં હે ને એ ચા કરે છે ભાઈ જા માને જો હે ને ચા બનાવવાનું વાલે તમને કહા વિડિયોમાં આવી ન થાવતા અલગ અલગ કામ આવતું હોય હમણાં માણસ આમતા આવે છે કાલ તો ભાઈ ને આંગળીનો આખો વિડિયો બધું દવાખાનાનો નિયો હે એટલે ભાઈ ને અટાણે ડ્રેસિંગ કરવું ભાઈ એ નાનો આવતો રે પાછો ચા થઈ ગયું હે અમારે 3 વાગ્યાનો ચા થાય છે હું આજ દવા હોય ને તમે બધા લઈ જશે તમારો જરાક લાગે દવા લગભગ છાટી લે લાઈનનું કામ કમ્પ્લીટ 15 છાટલી તો 10 હરિયા આજ સુધી આઈને પછી કઈ કામ આજ સવારમાં અમારે લાખ રૂપિયા ધૂમો લાગત પણ રહી મારો તો હા ઓછો જ ઉડી ગયો કે ગયું
એમાં એવું છે આ ફોન હે ને ગ્લાસ હતો તે બચી ગયો. બેન જોતી બેન જોતી હતી નાનું રમતો હતો પાણા ઉલાડતો હતો પાણા ઊંચો ઘા કર્યો સીધો આવ્યો માથે નાનું પડખે રમતો હતો. અહીંયા આવ્યો ને અહીંથી આ બધો ગ્લાસ ને અહીંયા તૈડું થઈ ગયું એમ કંઈ વાંધો નથી આવ્યો ગ્લાસ હતો તો ગ્લાસ ગયો ગ્લાસ ન હોત ને તો ડિસ્પ્લેમાં ધીમો રહે લાખ રૂપિયાનો સાત નુકસાન આવે ફોનમાં એમ જ થયું ડિસ્પ્લે એમાં તો ઠીક મોટરસાઇકલ વાત કરતો તો પડી ગયો અને પછી હે ને અમને કઈ ખબર નહીં નાનું ને ખબર પડી ફોનમાં ભાઈ ગમે હતા ને આવતો હું અહીંયા બેઠી હતી અને નાનું ને હું બે બેઠા હતા બાકી બધા જોતોય નથી એ નાનો ઊંચો નથી જોતો હે ને ઉતા ઈ ચા કરવા આવતી રહી અને વાહેથી મમ્મી ખીજાણી હે કે જ્યારે કે સર્વિસ કરવા ખીજાણા કે જરા ભાઈ ખીજાવાના છે ફોન માંગી નહીં હું હતા નહીં હું મતલબ કેવું જોઈએ એટલે તારી કે સર્વિસ થશે પાણાનો ઘા કર્યો તો ફોન ધમકાયો બિચારા દોરિયામાં જોઈ રહ્યો પછી બપોર ખાવા ગયા ને ત્યાં મેં કઈ કેમ ખીજાવાય નહીં મેં કઈ હું ભાઈ કે આજ સવારે હે ને વેલો ઉઠ્યો તો મશીન હતું કે 6 વાગે ઉઠી અને મશીન છેટું પડ્યું તો ભેગો લઈ નીકળ્યો 6 વાગે ઉઠી ગયો 6 વાગે ના ઉઠ્યો અને ભેગું લઈને જ હતો તો નાનું આ કીનું હે મશીન કીનું હે આ મશીન કોણ લઈ આવ્યું આ મશીન નામ ના આવડે મને તો એમ કયો પેલો કયો ભાઈ લઈ આવ્યો કયો ભાઈ લઈ આવ્યો આમ જો તો અહીંયા હોય ફિટ કરવાની ત્યાં ના હોય દે કાકાને દે કરી દી ક્યાંય ફિટ કરી દી હાલો ચા પાણી પી લીધા મેં અને માણસો છે ટોલે હેઠે હેઠે બેનીને ચા દેવા ગઈ હતી અને અમારે આવે છે ને મન્નતભાઈને ડ્રેસિંગ કરવું છે બપોરે જ કરવાનું હતું અહીંયા પાણી ગરમ મૂક્યું છે ભાઈને પાટો બપોરે જ છોડી નાખવાનો હતો પણ બપોરે પાણી ગરમ કરવાનું કંઈ વેત નહોતો આવ્યો હવે અહીં ચા બનાવ્યો હતો ને તે કંઈ પાણી ગરમ કરી અને એને હવે છે ને પાટો છોડી નાખવાનો છે ડ્રેસિંગ કરી ધોઈ અને પછી ખાલી ટ્યુબ ચોપડીને આપણો સાદો પાટો બાંધી દેવાનો હોય હું કઈ જરૂર નથી હા હાલે ખાલી માખી ને બેન એવા હાટો હોય ડોક્ટરે કહ્યું હતું થાય ભાઈ ને બાપુ કેવું તમે આમ કરો પાટો આમ ફરી જાય તો કાઢ લે હરી જાય મને ભાઈ પાટો ફરી જાય આખો તો કાઢ કેમ કરતા ભાઈ રોજ આવી જાય જરા ગાછવા તો પાણી પીતું હોય પાણી આમથી રાખવું તઈ દુખે નહીં બાપુ ટાકો કાઢે પાણી તઈ નહીં દુખે ટાકો તઈ તો હાવ રૂજાઈ જાય તઈ તોડો રૂજાઈ જાય અહીં રાખ ગરમ એટલે મેં તો મરે કીટાણુ ના મરે એટલું તો મને તો હોવું જોઈએ દીકરા હરખો આજે કરવા દે એટલું ગરમ મને તો આવું ડ્રેસિંગ નહીં આટલું ગરમ ના હાલે થોડું ઓછું કર એટલે હાવ ટાઢું ટાઢું કઈ નથી તો લાગે આપણે નોર્મલ માણસ ને એને ત્યાં દુખતું હવે તો હાવ ટાઢું જોઈજે લાવ મને આમથી ધોજે રૂજ અડવું જોઈએ ના 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 ઓલું જો આ લોહી છે ને આ ઈ ધોઈ નાખજે રૂજ બાપુ અડે નહીં આપણે રગું લાગી ટાકો મારેલ થઈ જવતા ખરી એમાં કઈ જરાક તો દુખે બાપી દુખે તો જ ને એમ કઈ કીટાણુ ના થાય માં બસ તો ધોવાનું મસત નથી આ બધા દવા છે આપણે કાળું કાળું કઈ આયા નથી જવું
કાળું કાળું ચોપડી લઈને માથે પીળો પીળો કંઈક થયું દવા પછી ઓપરેશન ચાલુ કર્યું ટાકો ઓલો કે ટાકો અરે આજે ધોવાનું હે એ લોહી હે નહીં ના ખમાય ખબર છે ખમવું પડે આપણે કંઈક લાગ્યું હોય તો એ પાણી અડે તો બરી બરે ખબર હે ને પાણી અડે તો દબાવ્યું નહીં તો અહીં રાખો દબાવ્યું નહીં તો એમ મારો હા અહીં રાખ ધીમે ધીમે એ પણ અહીં રાખ ખબરમાં જાય મને માથે હાથ દઈ દ્યા હાથ દઈ દ્યા આ માટે ઈ નો કરું ઈ મારવા દો આમાંથી જાવ એ ઈમાં ઠલવી દ્યો ને પકડ એ કેવા કે લઈ લ્યો ને આના કરથી હા ઈ લઈ લે સાચી વાત છે સાચી વાત નક પાછું ઢાંકણું બંધ નહીં થાય જોઈ લીધું લાગે ખોલી પ્રયોગ એ ચોપડી લ્યો તારા હાટી કાત ના ચોપડજો કઈ વાંધો નહીં રેવા દે લઈને જો ના ખાતો એ હે ઓડે રંગ ઓડે તો એ બહુ અંદર હવા હોય હા હવે નહીં બા એ નીકળે હું નહીં નીકળે એ તો પીછેડું પિક્ચર હવે રહેવા દે હવે હું કહું મને તો હે ને ગોરીન પાવર ઓછો થયો ને એમ જરાક દુખ્યો હતો ને હવે હા એમ દબવી દે થોડાક હા ફાટ્યો ફરતી કરી દે પછી આ તો ખુલ્લું રહેવા દે તો હાલે પાટો બાંધવો દે બાકી ન બેસી દેવા તે ઘેનનો એજેક્શન દીધો તો તઈ જ પાટો બાંધી દીધો હતો કે બાબુ પછી ઘેનમાંથી કાઢવાનું હોય એ એજેક્શન દે વિશ્વાસ વધાર્યો જે હોય ને બાપ ઉપર તો વિશ્વાસ હોય ને ખબર કે બાપુ માં ઉપર ના હોય માં હે ને મીઠું મીઠું દુખાડે ને ભાઈ હા પાડે મેં દુખાડ્યું ભાઈ આઈડો હું ને આઈડો હજી આઈડો નથી ટ્યુબ ને જ આઈડો બસ ને તમારે જો હું લોલું કોલું માણો હોય તો લે કેમ વાતો કરે હાલો મન્નતને પાટો છોડીને ડ્રેસિંગ જરા કરવાનું હતું ગરમ પાણીથી હરખું ધોઈ અને પછી ટ્યુબ ચોપડી દીધી છે ને પછી આપણે ચીથરાનો રોગો પાટો બાંધી દેવાનો પણ અટાણે કંઈ ખાસ જરૂર હોય નહીં કારણ કે માખ્યું કે કંઈ હોય નહીં મેં કયું ઘડીક વાર ધ્યાન રાખજો પછી ઘેર કે હોય ને તો પાટો બાંધી દેવાનો માખ્યું ના બે એવા હાટું હાલો મારે હવે દવા અધૂરી છે એ મંડું છાંટવા આપણે જીરાનું ડ્રેસિંગ કરી નેદવામાં હવે લગભગ નેદી લઈએ કે પછી થોડું ઘણું રહી જાય એ હવે અહીં ખબર પડે હાલો 5:30 જેવો ટાઈમ થયો હે અને પંપ પર આજે દગો થઈ ગયો ભાઈ થઈ રહ્યો એક પંપ તો આગળ ધીરે ધીરે ખાલી કર્યો આ ઓલી બેટરી લીધી એમ નથી આ ખાલી થઈ જાય ધીરે ધીરે ટૂંકમાં પ્રેશર ધીરો રહીએ પણ ખાલી થઈ જાય ઓલો હાવ બંધ થઈ જાય 20 પંપ છાંટ લીધા હે 4-5 પંપ રહી ગયા હવે જે પંપ લેવા જાય બીજો ઘેર પડ્યો હોય ને આવીને તરત દી હાસડી જાય દ્રાવણે 3-4 પંપ રહેવા દે કાલ કે પછી જો પાછો વળી એવું લાગે તો હાઈ જઈ છાંટી જવાય એવું કંઈ નંબરે આપણે અંધારે આવી તો હાલે પણ જોઈએ હવે નકર કાલ છાંટી જાય ઘડીક રહી ગયો તો મારે દવા કમ્પ્લીટ થઈ જાય પંપ 4 થી 5 રહ્યા અને નેદવાનું એક પાર્ટ રહે એટલે નેદાઈ જાય પણ દવાનું કામ ગાયનું અધૂરું રહી જાય થયું બીજું હું હાલો